વાઈફે ની જોડે રહી સાહેબ તો દેખી કે સાહેબ આમનું કંઈક કરો રાઈટ નેક્સ્ટ આ પરિસ્થિતિ છે કોશિયસ એટલું બધું આ વધારે પડતું કોશિયસ 3 માર્ક્સ કહીએ ને હાઉસ એમએસ એમાં લાગી ગઈ નેક્સ્ટ એક મિનિટ પાછળ શું લખી છે he gets so much frightened by the situation ફ્રાઇટન મીન્સ sudden fear ડરી જાય એને ફિયર કહીશું આ સડન ફિયર તમે ઊભા છો પાછળથી જોરથી કોઈ થતો ધીસ ઇઝ ફ્રાઇટન આ રૂબ્રિક મેં તમને કીધું ફ્રાઇટન ઇઝીલી ઇલ્યુઝન ફ્રોમ કે બહુ જ એટલે રૂબ્રિક પાછળ સોરી કોવિડમાં વાપર્યું જેવું સાંભળ્યું બાજુવાળા ગયા આપણો વારો સવારે ઉઠી 3 જણા એક્સપર્ટ આપણો વારો ફ્રાઇટન રાતે ઊંઘે કઈ રીતે જુઓ કે બાજુવાળા કોઈ લઈ તો નથી જતો ને કેમ કે લઈ જાય એટલે કે પતી ગયું રાઈટ or person that he will take utmost precaution to not get harmed again of by those things. Next. Whereas past disagreeable occurrences on plus well recall disagreeable memory. आप ये रूब्रिक भेजा कर सो तो only and only single hypothalamus से. The effect of such incident or things or person due to which he had suffered જેના કારણે એ સફર થયો છે એ વસ્તુ એને મગજમાંથી કાઢી નાખવી છે મેમરીને ફોર્મેટ મારવું છે મેમરીમાં ફોર્મેટ મારવાની હોમિયોપેથિક સિવાય ક્યાંય દવા નથી છે ક્યાંય દવા છે કોઈ પણ સિસ્ટમમાં હું તમને ચેલેન્જ આપું છું કે મેમરીને ફોર્મેટ મારવાની કોઈ દવા નથી જ્યારે આપણી જોડે આ જે રૂબ્રિક છે બધા 12 પાસ્ટ ડિસએગ્રીએબલ મેમરી occurrences એ બધાની જે પણ મેડિસિન છે મેમરી તમારી ફોર્મેટ માટે છે હું તમને મારી જોડે એવા વિડીયો બતાવીશ કે પેશન્ટ મેં બાયપોલર પેશન્ટ 80% ક્યોર થયા પછી પેશન્ટને છોડી દીધું એને મેં કીધું હતું કે દોસ્ત હું તને તારી 45 વર્ષની મેમરીમાં પાછો લઈ જઈશ એનું ફેમિલી શોક થઈ ગયું કે સાહેબ આવું પોસિબલ છે અને એક વિડીયો છે મારી જોડે એને અમે 45 વર્ષની મેમરીમાં પાછા લઈ ગયા હતા દવા સ્ટાર્ટ કરી અને 15 દિવસ પછી કીધું સાહેબ મને મારા 40 વર્ષ પહેલાનો ઇતિહાસ યાદ આવે છે અને ધીમે ધીમે પછી 35 30 15 છેલ્લે એન્ડ મેમરીમાં આવ્યો અને એ સ્ટેજ એવું હતું મને ખબર હતી કે આમાં છોડી દેશે અને એણે મને છોડી દીધું ત્યાં સુધી એણે કીધું કે સાહેબ હજી મને હા હવે હું એને કહું તારી ઉંમર 0 થી 10 હતી યાદ આવે છે ના સાહેબ હવે 10 થી 20 નો વારો આ મેડિસિનની તાકાત છે અને આ આપણી હોમિયોપેથીની તાકાત છે આખો કેસ બાયપોલર અને આજે માણસ ભલે મારી ટ્રીટમેન્ટ નથી કરતું એનું ફેમિલી મારા અંડરમાં ટ્રીટમેન્ટમાં છે અને હી ઇઝ એબ્સોલ્યુટલી નોર્મલ કેમ કે જ્યારે ઓરિજિનલ ક્યોર થવાનું એટલે આપણને છોડી દીધું જેની ક્રેડિટ આપણને ના મળી વી આર સેટિસ્ફાઈડ કે એની એ પછી એટેક આવ્યો નથી અને મેમરી અમે ફોર્મેટ આ રીતે મારી હતી પહેલા એને કીધું કે તને 45 વર્ષ જૂની રિકોલ મેમરીમાં હું લઈ જઈશ અને તને બધું જ યાદ આવશે લિટરલી એની વાઇફ કે રીત ધ્રુસકે રડે કે મારી હું આવડો તો 5 વર્ષ તારે મારી મધરે મારી જોડે આવું કર્યું ફાધરે આવું કર્યું એ મેમરી ફોર્મેટ મારી પછી 10 થી 20 વર્ષ એમ કરતા છેલ્લે એની ઉંમર 45 વર્ષ છેલ્લા 5 વર્ષની મેમરી એના માઇન્ડમાં હતી બાકીની 40 વર્ષની મેમરી મેં કીધું યાદ કર કોઈ જ યાદ નહીં કઈ મેમરી આપણે ફોર્મેટ મારવાની છે ડિસએગ્રીએબલ નહીં તો 40 વર્ષની પુરાણીમાં તો વાઇફ ને છોકરા બધી પૂરી થવાય એ નથી કરવાનું રાઈટ જે ડિસએગ્રીએબલ છે the effect of such incident things or person due to which he had suffered wrong goes deep into his mind till he remains sick he cannot forget it he will talk about that time again and again and it was so beautiful case એ કેસ માટે ખાલી મારે તમને વિડિયો જ બતાવ્યા કરવા પડે ઓછામાં ઓછા 5 થી 6 કલાકના વિડિયો અને કેસ બાયપોલર સેકન્ડ કેસ અને હું તમને ચેલેન્જ મારી કહું નોટ ફોર મી એક હોમિયોપેથ કોઈ પણ ડોક્ટર બાયપોલર ક્યોર કરી શકશે એલોપેથીમાં કોઈ તાકાત નથી ડિલિરિયમ રોંગ ટ્રાન્સેટ આ બધા સિંગલ રૂબ્રિક છે આ બધા પેશન્ટો કેવું કહેશે હું તમને હવે સમજાવું During the consultation, he will repeatedly ask if after taking the medicine that thing will happen or not happen again. એના મગજમાં ફેન્સી એટલે કલ્પના છે
કે સાહેબ આ તમારી દવા લીધા ફરીથી તો નહીં થાય, કેમ કે મગજમાં બીટાઈટનો પાછળ ચાલ્યા જ કરે, રાઈટ? એન્ગ્વિશ kill desire. This patient loses the total confidence over the thing which he has was his problem due to which he has yet suffered. There is a lot of anger in him about that incident. ગઈકાલે મેં તમને એન્ગ્વિશ સવારના પહેરમાં ત્રીજો કે ચોથો વર્ડ આપ્યો હતો. આ સિસ્ટમમાં એન્ગ્વિશ ઇઝ Very વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યાં મેન્ટલ એન્ડ ફિઝિકલ ટોર્ચર થયેલું છે એના ઉપર અને એ સફર કરે, ધીસ ઇઝ એન્ગ્વિશ, રાઈટ? અને એના કારણે એની દશા કેવી રીતે થાય તો મારી નાખું સામેવાળાને, ખતમ કરી નાખું. બહુ એક સરસ મજાનો મારી આપણે એવા 2-3 હાઈસાઈમાં વિડીયો દેખે રીસ સામેવાળા છે એ લેડીઝ સામે મળે ને એમને કે મર્ડર કરી નાખું, કાપીને ફેંકી દઉં લેડીઝને. એ વખતે એનો ઓરિજિનલ રેજ હાથમાં આવે. હવે આ અલગ અલગ શેર છે, કેમ કે એની જોડે એ લેડીઝ એવું હાર્મ કરેલું છે. ખ્યાલ ધીસ ઇઝ એની લાઈફ સ્પોઇલ કરી એને એમ થાય કે સામેવાળાને મારી નાખું, બરબાદ કરી નાખું. નેક્સ્ટ સર આવું રેજ તો જેમ કોસ્ટિકમ જોડે ઇન્જસ્ટિસ થાય ત્યારે કોસ્ટિકમ જોડે ઇનજસ્ટિસ ક્યાં થાય છે? એ તો પોલિટિક્સ. સેન્સિટિવિટી ટુવર્ડ્સ ઇન્જસ્ટિસ મેડમ એકચ્યુઅલમાં કોઈ પણ મેડિસિનને સમજો. કોસ્ટિકમ શું છે? સોશિયલ વર્કર એટલે એની જોડે જે પણ ઇનજસ્ટિસ થાય છે એ પોલિટિક્સના ટોપ લેવલે થાય છે. સમજો કોઈ નેતા આગળ વધવા માટે બીજા નેતાને હાર્મ કરે છે, ધીસ ઇઝ કોસ્ટિકમ. અહીંયા એ નથી. હું કયા લેવ એટલે કેમ કે દરેક મેડિસિન હું એવું નથી કહેતો બધી હું જાણું છું, પણ જ્યાં જ્યાં કોસ્ટિકમ ઇઝ એનાલિસ્ટ ક્રાંતિકારી માણસ છે એટલે એની જોડે હાર્મ. એટલે ઘણા પોલિટિશિયન તમારા ત્યાં શું કહે છે, સાહેબ આજે મોદી સાહેબ ના હતા તો આપણે પીએમ હતા, મોદી સાહેબે આપણને આગળ ના વધવા દીધા, આપણી લાઈફ સ્પોઇલ કરી નાખી, સમજ્યા? બાકી હું ને મોદી સાહેબ એક સ્કૂટર ઉપર સમાજ સેવા કરવા જતા હતા, ગામમાં પ્રચાર કરવા જતા હતા. જ્યારે પીએમ બનવાનો વારો આવે ત્યારે આપણું ખતમ કરી નાખ્યું. ધીસ ઇઝ કોસ્ટિકમ. હેલો, timidity, grouping, dark, fear, betrayed of being and reverent. Hyoscyamus replies every question in a non-committal way. Like, oh, I did not say like this, I don't mean this, I don't say so. એટલે હાયોસાઇમસ મેં તમને પહેલા જ કીધું એ કોઈને પણ બ્લેમ કરશે, ક્રિટિસાઇઝ નહીં કરે, કેમ કે રેફરન્સમાં છે એ અમુક લેવલ સુધી જ એને બોલશે, કેમ કે એને ખબર છે કે આ માણસો ક્યારે મારા જીવનમાં ફરીથી જરૂર પડશે. લેકેસિસ વાળા તો ભાડમાં જાય, આપણે કોઈ જરૂર નહીં, બીજા ઉમેદવાર શોધી લઈશું, કોઠારી સાહેબ તો ના જ જોઈએ. ખ્યાલ આવે? પણ લેકેસિસ વાળો એક જ માણસ એવો છે લાઈફમાં, યાદ રાખી લેજો જે બોલવા જવું છે તમને. તમે 20 વર્ષ પહેલા લેકેસિસના પેશન્ટને ક્યોર કરેલો હશે તો 20 વર્ષ પછી જે તમને શોધતો છો. મારા ત્યાં ઘણા પેશન્ટ સાહેબ 15 વર્ષે સાહેબ પેલી બીમારી તમે ક્યોર કરી હતી ને એટલે ખબર પડી કે આ કોઠારી સાહેબ સિવાય કોઈ કામ લાગે. હવે શું થયું? એવું જ થયું છે, અથવા બીજી કોઈ પણ કશું જ વિચાર કર્યા વગર લેકેસિસ. લેકેસિસના પેશન્ટને તમે ક્યોર કરેલો હશે વર્ષોના વર્ષો પછી કે તમારી જોડે જ આવશે, બીજા કોઈ જોડે નહીં જાય. બીજા હોમિયોપેથ જોડે પણ નહીં જાય. રિમેમ્બર ધીસ. અને કયા રૂપિક છે? કોમ્પ્રિહેન્સિવ ટુ એક્ટ અને ક્વિક ટુ એક્ટ. એના માઇન્ડમાં 3 રિકોલ થશે. કોણે ક્યોર કર્યું છે? કોઠારી સાહેબે. કમ એન્ડ ગો ટ્રીટમેન્ટ. ક્વિક ટુ એક્ટ, ક્વિક એટલે તરત એક્શન લેશે, અને કોમ્પ્રિહેન્સિવ ટુ એક્ટ. તો આ બે રૂપિક જ્યારે ભેગા કરશો ત્યારે અત્યારના સિન્થેસિસમાં ઘણી બધી મેડિસિન આવશે, પણ નેર અથવા કેન્ટમાં એટલી લેકેસિસ છે, રાઈટ? ઇન્ક્વિઝિટિવ આફ્ટર વન બેડ એક્સપિરિયન્સ. હવે લેકેસિસનો ઇન્ક્વિઝિટિવ અલગ હતું, હાયોસાઇમસનો અલગ છે, બરાબર? હાયોસાઇમસનું શું છે કે બેડ એક્સપિરિયન્સ થયેલો છે એટલે ઇન્ક્વિઝિટિવ થાય છે. આફ્ટર વન બેડ એક્સપિરિયન્સ whenever Hyoscyamus patient has to start or do something new, he will go into detail of that thing. If there is any risk involved, he will not start or to take or do that thing. He will require search of all detail about the thing. એટલે મેં તમને કીધું કે હાયોસાઇમસ વાળા તમારી જોડે પ્રિસ્ક્રિપ્શન માંગશે, રાઈટ?
હમણાં અમારે તે મલ્ટિપલ સ્ક્લેરોસિસનું પેશન્ટ એણે મને કીધું સર પ્રિસ્ક્રિપ્શન આપો, મેં કોઈ નહીં અપાય. છેલ્લે એણે મને એવું કન્વિન્સ કર્યું કે મારા એક ડૉક્ટરને હું મળવા ગયો છું, એલોપેથિક ડૉક્ટર, એને પ્રિસ્ક્રિપ્શન જોઈએ છે. પછી તો આપણને આવડે છે હવે સાહેબ તો અડધો સ્પેલિંગ સાચો ને અડધો ખોટો લખી મોકલવાનો. એટલે એ હાયોસાઇમસ છે. અને એ વખતે જે સ્ટુડન્ટ બેઠા હતા એમને પૂછો કે કેટલી ઇન્ક્વાયરી કરી. એ તો ઇન્ક્વાયરી કરવા આપીને આપણે દવા પેન્ડિંગ રાખી મૂકી દીધી કે હવે આ હાયોસાઇમસ આપવાની. બીજી વખત આપણને કે સાહેબ પૂછતું જ મેં કહું ના, તમારે પૂછવા પૂછી લો. પણ કે કેસ ક્યારે લીધો? મેં કોઈ એ દિવસ તો અડધો કલાક થઈ જવાનો. તમારું કન્સલ્ટિંગ આપીએ તો મેડિસિનમાં ઇન્ક્લુડ. જ્યારે તમને ચાન્સ મળે એવું લઈ લેવાનું, આપણે વાતોમાં જ કેસ લેવાનો. કેમ કે એને પાસ્ટમાં બેડ એક્સપિરિયન્સ થયેલો છે એટલે એ સાચો છે કે અહીંયા પણ ફરીથી મારી એવી દશા તો નહીં થાય ને. એટલે એ બહુ શું કહેવાય છે, દૂધનો દાજેલો છાસ ફૂટીને પીવે એનું નામ હાયોસાઇમસ. બરાબર? આપણી ગુજરાતી કહેવાનો કેટલી મેડિસિન જોડે કનેક્ટ થાય છે. ડિલિવર વાઇફ ઇઝ બ્રેથલેસ, મોબાઈલમાં અત્યારે તો આ દશા. બે મેડિસિન જેમાં સસ્પિશિયસ discouraged plus doubtful. He loses his trust on everything related to the incident, like and person, medicine, doctor, relative. હવે રોંગ સપોર્ટ તમે વિચાર કરો, હાયોસાઇમસ નો રોંગ સપોર્ટ. હવે ખ્યાલ આવ્યો તમને કેટલું બધું અમે આ વસ્તુ પર સર્ચ કર્યું છે તારે આ લેવલે પહોંચાય છે. અને હું તમને શોર્ટમાં આપી રહ્યો છું. આ જ વસ્તુ પેશન્ટ આ ત્રણ મહાનુભાવ રોંગ સફળમાં આ જ બધું કરે છે અને આ જ બોલે છે. અને કોઈ પણ ઇન્સિડન્ટ, હું એમ નથી કહેતો કે તમારી જોડે આ પેશન્ટ કોવિડ પછી જાય, કોઈ પણ કમ્પ્લેન લઈને આવ્યું છે, રોંગ સફળ એની લાઈફમાં કોઈ પણ ઘટનાએ બનાવ્યું છે, ત્યાં રોંગ સફળ થયું છે, ગો હેડ, બસ આગળ વધો, એના પછીના રૂટીન કન્ફર્મ કરીને મેડિસિન આપો. ઇન્જરી અબાઉટ ટુ રિસીવ. એક ડાઉટ છે કે ડિલ્યુઝન છે. ઇન્જરી અબાઉટ એટલે કદાચ આ દવાથી પણ મને સાઈડ ઇફેક્ટ તો નહીં થાય ને સાહેબ? કદાચ તમારી દવા મને ગરમ તો નહીં પડે ને એલોપેથિકની જેમ? પેલા ડૉક્ટરની જેમ સર કદાચ તમે એવી દવા તો નહીં આપો ને કે તું વધારે નુકસાન કરે. આ બધા જે વાક્યો બોલીને સમજી લે કે બધા હાયોસાઇમસ મારા વાંચતો છે. નેક્સ્ટ કમ્પ્લેનિંગ. આ રૂબ્રિક બહુ પ્રેક્ટિસ, બહુ મજા કરું છું. જે થયું જ નથી, થવાની ચાન્સીસ નથી, એના વિશે કમ્પ્લેન કરે છે. સપોઝ વાક્ય શું સ્ટાર્ટ થાય છે? Suppose injury of this gives him fruit further feeling that whatever he has suffered, its effect is going to remain there is in his body, which can cause him trouble anytime without any notice. Listen, sir. Although I can't say what effect is going to give me my body, but anything happen. Sir, हमारी दवा કામ નહીં કરે તો ચાલશે પણ સાઈડ ઇફેક્ટ તો નહીં કરે ને? કદાચ બોડીની પથારી ફેરવી નાખી તો? કમ્પ્લેનિંગ સપોઝ ઇન્જરી. હું તમને આના ઉપરથી એક બ્લાઇન્ડ છોકરી, બ્લાઇન્ડ એટલે 10% એને દેખાતું હતું. ડૉક્ટર સુમિત સરની પેશન્ટ હતી, એને મોકલ્યું હતું 3-4 વર્ષ પહેલાં. એટલે આવીને જ કીધું, મેં કહ્યું બેન સાહેબ, કેમ તો સાહેબ અત્યારે 10% હવે છે ને નગરી હોસ્પિટલમાં બધા ત્યાં પેશન્ટોને ઇન્જેક્શન આપ્યા, એક દવાઓના ડ્રોપ આપ્યા અને બધાની આંખો જતી. મને એમ થયું કે આપણી આંખ તો નહીં જતી રહે ને, કોઈ કનેક્શન છે તો સાહેબ દવા એવી આપજો કે આપણી પણ આંખ ના જાય. આને નાને શું કનેક્શન? સાહેબ આંખનો કેસ છે એટલે એક હોસ્પિટલવાળાએ આપ્યું એટલે બધા ડૉક્ટર આંખની હોસ્પિટલવાળા એવા ખરાબ એવું ખરું? એના મગજમાં શું છે? કમ્પ્લેનિંગ, કે ફરિયાદ કરે છે. સપોઝ કદાચ તમારી દવા ઇન્જરી નહીં કરે ને મેં એને દવા આપી, લિટરલી યુ બિલીવ, મારી જોડે લાસ્ટ આપણે બતાવવાના હતા, વિડીયો નહોતો બધા,
પેશન્ટ ઇઝ ટોટલી 100% એની આંખો પાછી આવી. આંખો એક મીન્સ કે વિઝન પાછું આવી ગયું. હાયોસાઇમસ 3x પછી એક વખત 6 આપી હતી. ક્યાં લોજિક એ લોકો કનેક્ટ કરે? કેમ કે આ શું છે, દૂધનો ગાજરો ક્યાંય સાંભળ્યું મગજમાં ચોંટી ગયું. કમ્પ્લેનિંગ એટલે શું છે? ફરિયાદ કરે છે. સપોઝ જે થયું જ નથી પણ ભવિષ્યની ઇન્જરીનો ડર લાગે. मैंने કીધું કે તારે અરે બધા ડોક્ટર જોડે જવું જોઈએ ને. આપણી આંખો જતી રહેશે. Next. Sensorious critical, he becomes critical to the extent that for him, everyone or everything related to that incident is incompetent, corrupt, harmful, disorder. બરોબર? મગજમાં તો કોઈના ઉપર હવે વિશ્વાસ રહ્યો નથી, કેમ કે એની જોડે એટલું બધું રોંગ સફળ થઈ ચૂકેલું. હાયોસાઇમસ વાળા જ્યારે આ કન્ડિશનમાં ને એને બધા જ કરપ્ટ લાગે, બધા ડિસઓર્ડર, કેમ કે એલોપેથિકની હોસ્પિટલ અથવા જે પણ માણસો એને બરબાદ કરવામાં છેલ્લી કક્ષાએ લાવી મૂક્યો હશે. રિમેમ્બર માય ધીસ સેન્ટેન્સ. આ મારી પ્રેક્ટિસનો નિચોડ કહું છું તમને. હાયોસાઇમસ વાળો જ્યારે કમ્પ્લેન કરે છે ને કે આ બધા માણસોની, ત્યારે એ બરબાદીના છેલ્લા અંત ઉપર આવી ગયેલો છે, ત્યારે એ તમને બરબાદ ફરિયાદ કરે છે. લેકેસિસ વાળો એનું રોંગ સફળ અલગ છે, હાયોસાઇમસમાં આ રીતે છે. અને એટલે જ તમે આ બધા રૂબ્રિકમાં હાયોસાઇમસ પડી છે. બાકી હાયોસાઇમસ આ બધે ના પડી હોય, ઇન્કોમ્પિટન્ટ, કરપ્ટ, હાર્મફુલ, ડિસઓનર. ખ્યાલ આવે તમને? ડેપ્થમાં હું ગયેલો છું, પણ આ અત્યારે ખબર નહીં પડે. તમારે ત્યાં જ્યારે પ્રેક્ટિસમાં બેસતો ને તો વાક્યમાં દવા આપીને જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે તમને થશે કે સાહેબ સાચું કહેતા હતા. તમે લોકો ત્યાંથી અટકી જશો. અને અમે શું કર્યું, જે મેડિસિનનું રિઝલ્ટ આવ્યું એના 2 રૂબ્રિક ઉપર આવ્યું, પછી એ મેડિસિનનું પોસ્ટમોર્ટમ કર્યું. અને તમે લોકો ત્યાંથી આગળ નથી વધતા. ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ. હું આગળ વધ્યો અને બીજા બધા મારા મિત્રોએ ત્યાં ને ત્યાં અટકી ગયા. કેમ કે એ લોકો એનો પોસ્ટમોર્ટમ ના કર્યું. ઓ વોટ ઇઝ ધ પોસ્ટમોર્ટમ? એ મેડિસિનને અલગ અલગ જગ્યાએ ક્યાં શું લખ્યું છે, હાયોસાઇમસ બીજા કયા કયા એંગલથી વાપરી શકાય, બીજા કયા કયા એના ગેલ છે, એ બધા સર્ચ કરવાની કોશિશ કરી. ઘણી વખત આ પેશન્ટ સારો થયો તેનો 1 કલાકની હિસ્ટ્રી વારંવાર સાંભળીએ અને એના દરેક સેન્ટેન્સ ઉપર રૂબ્રિક બનાવવાની કોશિશ કરી. આફ્ટર ઓલ સમ ટાઈમ એક નવી મેડિસિન આખી તૈયાર થાય મલ્ટિપલ કેસ સાથે. તમે પણ આવું કરો. તમારે જે પેશન્ટ સારું થયું છે ને એ પેશન્ટનો 1 કલાક વિડીયો સાંભળો, એના દરેક સેન્ટેન્સ સાથે રૂબ્રિક મેચ કરો. તમારી સરસ મજાની મેડિસિન તમારી મહેનતથી તૈયાર થશે અને તો જ તમે મેડિસિનની ડેપ્થ સુધી જશો. અને પછી અમારે કેમ ફટાફટ 2 મિનિટમાં અમે મેડિસિન આપી શકીએ છીએ, 5 મિનિટમાં, એનું કારણ આ છે કે એ મેડિસિનની ડેપ્થ અમે જાણીએ છીએ. અમને ખબર છે કે હાયોસાઇમસ વાળા આવું જ બોલશે એટલે લેકેસિસ વાળો અહીંથી જ અટકી જવાનો છે. લેકેસિસ વાળા કમ્પ્લેનિંગ આવી નહીં કરે તો કમ્પ્લેન ટ્રિપલ્સ છે. નાની નાની બાબતોની ફરિયાદ કરે છે. લેકેસિસ વાળા, સાહેબ આને પાણીનો ગ્લાસ અહીં નથી, સાહેબ આને આજનું હોમવર્ક નથી કર્યું, ચાલો નાની નાની ટ્રિપલ્સ એટલે એકદમ નાની બાબતોની ફરિયાદ કરે છે લેકેસિસ. અને હાયોસાઇમસ શું છે? સપોઝ ઇન્જરી. આ તમને ટેકનિક આપું છું કે જે અમે લોકો કર્યું, તમે, હું ઈચ્છું કે મારાથી 10 ગણા 100 ગણા આગળ વધો અને આ સવાલને હોમિયોપેથિકમય બનાવો. આપણે એલોપેથિકને નીચે નથી લાવવાનું, તો આપણું લેવલ વધારવાનું. આપણે લેવલે જઈને કામ કરવાનું છે. કોઈ આપણને ઓલ્ટરનેટ ડોક્ટર ના કહે. વી આર ધ સેમ ઇક્વિવેલન્ટ એમ કહેવા જોઈએ. અથવા એમ કહેવા જોઈએ કે ચેલેન્જ વાળા પેશન્ટ તો ક્રિટિકલ પેશન્ટ છે તો આમની જોડે જાઓ. આ જ હોમિયોપેથ ડોક્ટર મટાડશે. Next. Complaining injury plus cautious. I know that you are not going to give me such medicine. If તમને in short buttering તો કરી જ નાખશે. You are an experienced doctor, but still I wanted to tell you what has happened to me previously. એટલે હાયોસાઇમસ શું કહેશે? સર, ટ્રુથ ટેલિંગ ધ પ્લેન. હું જે કહીશ એ સાચું કહીશ. સાંભળી લો. પહેલા એક વખત મને સાંભળો. આ 380 સુધીનો ઇતિહાસ કહેશે છેલ્લા 20 વર્ષનો. કેમ કે ફરીથી આ ડોક્ટર આપણને બોગસ દવા ના આપી દે. એક મિનિટ. Complete task, accurately plan things carefully, expert a lot of attention,
હેઝ એન એનાલિટિકલ માઇન્ડ, નાનામાં નાની અહીંયા એ સ્ટુડન્ટ એક ભાઈ ગયા હતા મલ્ટિપલ સ્ક્લેરોસિસના, કેટલું નાનામાં નાની ડિટેલ, કેટલા ડૉક્ટરની બતાવીને એની બધી ડિટેલ એમની જોડે હતી. અને એમણે છેલ્લે કેમ મારી દવા ચાલુ કરી, એમણે બોમ્બેમાં કોઈ એક્સપર્ટને મળવા ગયા. એ એક્સપર્ટને એમણે છેલ્લે પૂછ્યું કે પેલા મેં ઓળખીતા હતા એટલે કીધું કે હજી દવા ચાલુ કરવાનો ટાઈમ નથી થયો, એટલે એમણે કીધું કે ત્યાં સુધી હું હોમિયોપેથી કરું તો 100% કરી શકાય. હોમિયોપેથીને એ બોમ્બે ડૉક્ટરે કીધું કે બહુ સારી વસ્તુ છે, બહુ સારા પ્રોપર હોમિયોપેથ હોય, એટલે એમણે કીધું કે અમદાવાદના બેસ્ટમાં બેસ્ટ ડૉક્ટર ને મારે ટ્રીટમેન્ટ ચાલુ છે, અરે હું સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. હાયોસાઇમસ વાળો એક ચાલુ પેશન્ટ જોડે ચાલુ ડૉક્ટર જોડે ક્યારેય નહીં જાય. એ પહેલા સર્ચ મારશે કે અમદાવાદમાં સૌથી બેસ્ટ હોમિયોપેથ કોણ છે, એના વિશે ઇન્ક્વાયરી કરાવશે અને પછી જ એની જોડે ટ્રીટમેન્ટ ચાલુ કરશે. એને પાછું રૂબરી એનું ક્લિક ગંદાતું ગંદુ કે પ્રોપર વેલ મેનેજ નહીં હોય એ પાછો ત્યાં ટ્રીટમેન્ટ નહીં કરે, કેમ કે પીકોક ચેઝિંગમાં છે. રાઈટ, વોટ ઇઝ પીકોક ચેઝિંગ? બધું સુંદર હોવું બોલીએ જોઈએ. એ એને ફોલો કરે છે. તો હાયોસાઇમસ વાળા તમારી જોડે આવે ને તારે એમ માની લેવાનું કે તમે એના શરીર તો શ્રેષ્ઠ, ડૉક્ટર છો. એટલે તમારો કોન્ફિડન્સ થોડો બુસ્ટઅપ કરી દેવાનો. હાઈ સ્પિરિટેડ, 5 વોન્ટ્સ ટુ સવારે મેં કીધું આવી જાઓ, બીમારી છે ને Next. Sir, attitude and the patient will talks very full and show courage, but actually he is not. बात तो बच्चों बता है, अरे लड़ लेंगे, मर जाएंगे, मिट जाएंगे, पर झुकेंगे नहीं. पंद्रह तो पहली फाटी दे दीजिए કે એને વર્ષમાં પકડવાનું છે. અને આ ઇન્ટેલિજન્સી આપણી અહીંયા યુઝવાની કે આ ભાઈ બોલે તો છે એટલે તમારે પિન દબાવવી પડે એ વખતે તમારી બુદ્ધિ વાપરવાની છે કે આને કઈ રીતે કન્ફર્મ કરવાનું કે ધીસ ઇઝ હાયોસાઇમસ ઓર અટક કે તરત જ તૂટશે. એના ના સાહેબ એવું નથી આમ તો અફેક્ટેશન, ગેસ્ટર્સ એન્ડ એક્ટ ઇન, જે સાહેબે તમે કીધું એનો જવાબ આપો. અફેક્ટેશન એટલે જે છે એ શો નહીં કરે, બાર પોતાની જાતને બોલ્ડ બતાવવાની ટ્રાય કરશે. ઇન વર્ડ્સ, એની સ્પીચ શબ્દો અને એક્ટ જે ક્રિયાઓ કરશે એમાં પણ એ પોતે બોલ્ડનેસ બતાવવાની ટ્રાય કરે છે કે ના હું આ બીમારીથી ડર્યો નથી. હવે તમે હાયોસાઇમસ વાળાને એમ કહો કે ભાઈ થાઇરોઇડની દવા કાલથી બંધ કરી દેજે. નાના સાહેબ આપણે ધીમે ધીમે બંધ કરીએ. એટલે હમણાં આપણે કહેતો હતો સાહેબ હવે તમારા ઉપર વિશ્વાસ છે, આપણે તમારા શરણે બધું ધીમે ધીમે આપણે શું ઉતાવળ, ખબર પડી જાય કે હાયોસાઇમસ જલ્દી દવાઓ બંધ નહીં કરે. એ કહેશે સાહેબ આપણે ઉતાવળ નથી, ધીમે ધીમે તમારી દવાનો ડોઝ વધારજો, આપણી દવાનો ડોઝ ઘટાડીશું. વારે ઘડીએ રિપોર્ટ કરાવશે. એક છે કોશિયસ અને ફિયર ઓફ બીટ્રેડ. ઘણા પેશન્ટ તમારા ત્યાં આવીને આ જનરલ પ્રેક્ટિસ વાળા માટે અથવા ઘણા ડોક્ટર્સ માટે આપણા પેશન્ટ આવીને શું કહે છે 35 થયા ને એટલે દર વર્ષે રિપોર્ટ કરી લેવા. કેમ ભાઈ ક્યાં કઈ ચોપડી લખ્યું છે સાહેબ આજનો જમાનો કેટલો ખરાબ, કેટલું બધું સાંભળી હાર્ટ એટેક ક્યારે આવી છે એટલે દર 6 મહિને 12 મહિને રિપોર્ટ કરી લેવાના એટલે બોડી ચોખ્ખી છે ને ખબર પડે. કેટલા બધા રિપોર્ટ કરે. ઘણા બધા પેશન્ટ તમારા ત્યાં આવે સાહેબ આપણે એકવાર બોડી ચેકઅપ કરી જ લઈએ. ડોક્ટર કહે કે એના આપણે કરી લેવા કે છે કે નહીં તમારે ત્યાં. This is Alzheimer's. Fear of betrayal and cautious. Single Alzheimer's. એ બે ભેગા કરશો ને તો. Jealousy children આપણે જે હમણાં શીખ્યા Alzheimer's અને sibling jealousy. Alzheimer's શું કરશે આગળ? Rage સર સિબ્લિંગ જેલસી કેલ્ટિયા નથી. આ બે મેડિસિન છે. તમારી કોઈ મટીરિયામાં હોય તો ખબર નથી, મારે મેં જેટલી મટીરિયલ્સ ક્યાંય સિબ્લિંગ જેલસીમાં હાયોસાઇમસ ઇગ્નેશિયા સિવાય કોઈ મેડિસિન નથી. બરોબર. Rage, fury from love disappointment. See, this is how ભયંકર ગુસ્સો આવશે. આ પિક્ચરમાં એક વાઇફ હસબન્ડ અથવા
2 વાઇસે વર્ષા. પણ આ લોકો ક્યાં કોના ઉપર ઘૂસે? લવ ડિસએપોઇન્ટમેન્ટ ક્યાં વાપરશો તમે? કોઈ પણ જગ્યાએ જ્યાં તમારું પ્રીતિપાત્ર હોય અથવા જેના ઉપર તમે બહુ ટ્રસ્ટ રાખ્યો છે એ તમારી જોડે જ્યારે ચીટિંગ કરે છે, ફ્રોડ કરે છે, તારે જે ગુસ્સો આવે છે. હવે અત્યારે આ તમે કોઈ મેં શું કીધું કે પર્સ મૂકી શકાય. હાયોસાઇમસ શું છે આ વસ્તુ કાર્સિનોજેનિક કે એક્સરસાઇઝ નહીં કરે બરોબર. અહીંયા હાયોસાઇમસ રીચ ટોપ લેવલનો ગુસ્સો મર્ડર કરી નાખો કિલ ડિઝાઇન ફ્રોમ ડિસેબલ કેમ એને મારી જોડે આવું કર્યું. એટલે મેં તમને કીધું કે આ ક્લિનિકલ એક્સપિરિયન્સ છે કે હાયોસાઇમસ ક્યાં સફળ થાય છે એના રોંગ સફળમાં. એ એમના સરાઉન્ડિંગ ફ્રેન્ડ્સ, ડોક્ટર્સ, મેડિસિન, આ સરાઉન્ડિંગ ક્લાઇમેટ એ બધાથી રોંગ સફળ થાય છે. રાઈટ? એંગર, લવ ફ્રોમ ડિસએપોઇન્ટમેન્ટ. નેક્સ્ટ, મેલિશિયસ ઇન્સલ્ટિંગ. હાયોસાઇમસ અને મર્ક્યુરી. મેલિશિયસ મીન્સ what is malicious? jealousy, rage, kill. પછી jealousy થી આગળ વધશે malicious બદલો લેશે, જેમાં બદલો લેવાની ભાવના છે. આ લોકો છે ખાસકી જેને કહીએ ને આપણે, રાઈટ? ઇન્સલ્ટિંગ, જે લોકોએ એમનું ઇન્સલ્ટ કર્યું છે એ આ મર્ક્યુરી અને હાયોસાઇમસ. કોઈક દિવસ સમય મળશે ને તો મર્ક્યુરી ભણાવીશું. આજકાલના 50% રાજકારણીઓ મર્ક્યુરી છે કે એ લોકો એમની લાઈફમાં આગળ વધવા શું શું કરે છે. ઇટ્સ વન્ડરફુલ મેડિસિન. હાયોસાઇમસ ડિવિઝન સોલ્વિંગ વારંવાર મેં કીધું. નેક્સ્ટ, fear of betrayal. He does not want to any risk. Again, he feels that due to the wrong, he is going to have more harmful effect. કેમ કે રોંગ સફળ એના મગજમાં સખત ભરેલું છે. ફિયર ઓફ બીટ્રેડ સખત ભરેલું છે. એક જ વસ્તુ, દૂધનો દાજેલો છાશ ભૂકીને પીશે. સુસાઇડલ ડિસ્પોઝિશન ફ્રોમ લવ ડિસએપોઇન્ટમેન્ટ મીન્સ કે એની કન્ડિશન એટલી બધી ખરાબ થઈ જાય છે અથવા લવ ડિસએપોઇન્ટમેન્ટ અથવા જે ફેમિલીએ ટોર્ચર કરીને હાર્મ કરી છે એના કારણે પણ એમ થાય કે એના કરતે સુસાઇડ કરી લેવું. હું છૂટે તો મારો આત્મા છૂટશે, બધાને શાંતિ મળશે. નેક્સ્ટ, કાર્સિનોસિન. કોઈને કોઈ ક્વેશ્ચન? કેમ કે હવે હાર્મોની વાળી મેડિસિન શરૂ થાય છે. રેજ, કિલ, મેલિશિયસ તો બધું હવે અહીંયા પૂરું થઈ ગયું છે. એટલે હવે શાંતિ વાળું આપણે ઇન્સાઇટમાં નથી. ઇન્સાઇટ લેકેસિસ નથી કરતું. ઇન્સાઇટ ફક્ત હાયોસાઇમસ કરશે. તમને કઈ રીતે ઇન્સાઇટ કરશે? સાહેબ તમે મારો કેસ સારો કરો, તમારે પેશન્ટોની લાઈન લગાવી દેશે. લેકેસિસ ક્યારેય નહીં બોલે. હાયોસાઇમસ વાળો ઇન્સાઇટ તમને કઈ રીતે કરશે? સાહેબ તમે મારે સારું કરો, અહીંયા બધા ન્યૂઝપેપરમાં તમારું નામ આપી દઈશ. સફાઈ છે આટલો મોટો ખરાબ કેસ મારો ક્યોર કરે. ત્યારે લેકેસિસ ઇન્સાઇટમાં છે જ નહીં. ઇન્સાઇટમાં આમ જોઈએ છે તમે કેન્ટમાં અત્યારે બીજી 4-5 મેડિસિન આ લોકો મૂકી છે, પણ તમે ખરેખર જોશો ને તો ઓનલી એન્ડ ઓનલી હાયોસાઇમસ છે કેન્ટમાં. હવે બધા ઘરે જઈને છે ને કેન્ટની રેપર્ટરી ખરેખર વાંચી નાખશે. જેની જોડે વિન્ચી રડાર હોય ને રડારમાં જઈને મિલેનિયમ ક્લિક કરશો એટલે કેન્ટ ખુલશે અને કેન્ટની રેપર્ટરી રોજ નક્કી કરો 4-5 પાના વાંચવા. 684 રૂબ્રિક છે. મેન્ટલ, નોટ ફિઝિકલ. હાયોસાઇમસ દ્વારા ચાલી ધમકી આપે છે તો એમ છે કે પાછો આ ડોક્ટર મારું મર્ડર કરી નાખશે તો મને ખરાબ થયું દવા આપશે. હાયોસાઇમસ મેન્ટલ નહીં. સિબ્લિક જેલસી ઇગ્નેશિયાનું ને હાયોસાઇમસનું. ઇગ્નેશિયા ને હાયોસાઇમસનું જે સિબ્લિક જેલસીનું છે. હાયોસાઇમસ આપણે ક્યારે રૂબ્રિક ભણ્યા? ચલો આપણે સીધો ડિફરન્સ હું તમને પૂછવા છે. કેમ કે મેં એટલે જ અહીંયા છોડ્યું કે હાયોસાઇમસમાં કયા જેલસી.
ઇગ્નેશિયામાં કાઢો કે કી ડિઝાઇન નથી. પણ સર એટલે નાનું હતું ત્યારે તમને નતું કે એને રાખવું પડતું એ હતું? બોલે છે ઇગ્નેશિયા વાળા એક્શન નહીં લે, બરોબર. હા, એ લઈ કે અને હાયોસેમસ વાળા એક્શન લેશે, હાયોસેમસ વાળા ફેંકી દેશે બાળકને ઉચકીને નીચે. અને એની કેમ કે એને તો શું છે, એને શું છે, એડવાન્સ ફ્રોમ એંગર ફ્રોમ લવ ડિસએપોઇન્ટમેન્ટ. તો લવ ડિસએપોઇન્ટમેન્ટ શું છે, મારા મગજ તરફથી મને ના મળ્યો, એ તો ડિસએપોઇન્ટ થઈ ગઈ ને, ગુસ્સો આવવા માંડ્યો. કેમ? આ નાનું ભાઈ આવ્યું, બાળક આવ્યું એટલે તમે મને મારા તરફથી ધ્યાન બંધ કરી દીધું. એંગર છે, ક્રાઇમ છે, એ બધા હાયોસેમસમાં છે, લેકેસિસમાં છે જ નહીં. લેકેસિસ સોરી ઇગ્નેશિયામાં, ઇગ્નેશિયાના કેસ બતાવીશ ને તો એક લેડીઝ એના હસબન્ડ ઉપર ચપ્પુ લઈને બેસી ગઈ હતી, મારે વિડીયો ઉતારેલો. એનો હસબન્ડ કે રાત્રે બોચી પકડીને ચપ્પુ લઈને બે તારું મર્ડર કરી નાખીશ કે. એટલે એ પણ ઇગ્નેશિયાના શેડ છે, પણ એના રીઝન અલગ છે. જ્યારે ચાન્સ મળશે ને ત્યારે એ ઇગ્નેશિયા એ લેવલે પડે છે. ઇગ્નેશિયા શું છે? હા, સેટલ વાળા ઇગ્નેશિયાને શું કહે છે? સળગતો કોલસો. અને રાખ પણ છે, બરોબર. તો સળગતો કોલસો, તમે આ કોલસો સળગતો અને ફૂંક મારજો તો શું થશે? એ ફૂંક તમારા ઉપર જ આવશે. તમે તમારા વાઈફને લઈને હોસ્પિટલમાં એમ કીધું તું એડમિટ થઈ જાઉં, હું આવું કલાક પછી, તો કહેશે આવતા જ નહીં, તમે તાર તમારો ધંધો કરજો, માય પીપીએ. એ ઇગ્નેશિયા કહેશે. તો મોડા પહોંચે કલાક પછી, તો 4 જણે કહેશે જોયું મોટા જોયા હસબન્ડ? હા આયા. આવા હસબન્ડ રાઇટેસ એંગર છે, એનો ગુસ્સો વ્યાજબી છે. સમજ્યા તમે? ધીસ ઇઝ ઇગ્નેશિયા. ઇગ્નેશિયાના છોકરાઓને મળશો ને તો એ બહુ ખતરનાક છે. અમે તો બહુ ઇગ્નેશિયાના છોકરાઓને આ રીતે કાઢેલા છે, આ બધા સિબલિંગ જેલસીમાં. પૂછી લેવાનું કે કેટલે સુધી એક્શન લે છે. અમારા ત્યાં એક બાળક, એને એના નાના ભાઈ કે બહેનને ઘોડિયાથી પહેલા માળથી નીચે ફેંકી દીધું હતું. એટલે જ્યારે બેન મારા ત્યાં લઈને આવ્યા, મને કે સર આની દવા કરવાની છે. અને બેને ગૂગલમાં સર્ચ કર્યું કે મેન્ટલ ડિસઓર્ડરની દવા ક્યાં થાય. બોલો, એટલે બેન થોડા બુદ્ધિશાળી હતા કે આમાં સાયકેટ્રિસ્ટનો રોલ નથી તો હું સાયકેટ્રિસ્ટ જોડે લઈ જઈને આને કાઉન્સેલિંગ કરાવડાવું. કેમ કે કાઉન્સેલિંગ 3 વર્ષનું બાળક કાઉન્સેલિંગ કરવાનું એને કરાય. એ તો પેલા કીધું તો ક્યાં નહીં કરું, તો એ કહેવાનું ને છેટની શીખામાં જાપા સુધી બહાર જઈને કે મમ્મી તું ક્યાં ગાડા જોડે લઈ આવી. આપણે એને સલાહ નથી આપતા. હું તો ક્યારે કોઈ પેશન્ટને સલાહ નથી આપતો. હું તો એ તો જે કરતો કરવા દે, આપણી દવા કામ કરશે એટલું ખબર. હમણાં અમારા એક પેશન્ટ દારૂ પીતો માણસ, એના મધર બિચારી બહુ ભાર્ગવ ગરીબ એના છોકરો દારૂ પીને એટલી બધી ઘરમાં ધમાલ કરતો હતો, કમાવાનું આવકનું સાધન બંધ થઈ ગયું. મેં કીધું બેન શું કરે? અને દારૂ પીને જે કરતો તેના પર જે પણ મેડિસિન આપી, 15 દિવસ પછી કે ભાઈએ દારૂ પીવાનું બંધ કરી દો, કામ ધંધે લાગી. અને મેં એને ચાર્જ પણ નથી દીધો લિટરલી. તો આનાથી મોટી સમસ્યા શું હોય? હવે કોઈ દિવસ આવું સર્ચ કરી કે નાખજો, હું તમને હોમવર્ક આપું છું, તમે ડ્રંકનનેસના રૂબ્રિક નાખજો. અને શું કરે છે સર્ચ કરવાનું. દવા મેં આપી દીધી જેમાં સિંગલ મેડિસિન હતી. એની મધરે કીધું કે આટલું આટલું. એ માણસ દારૂ પીવાનું છોડીને કામ ધંધે લાગી ગયો. આપણે શું કરીએ છીએ, નાની વસ્તુને કોમ્પ્લિકેટેડ કરી નાખીએ. એ નથી કરવાનું. આપણે મોટી બીમારીઓના નામ સાંભળીને આપણે શું ગભરાઈ જઈએ. ઓહો, હું તમને પેલો જે ઈયરનો કેસ કહું છું, ઈયરનો કેસ અનક્યોરેબલ ડિસીઝ છે, કે ક્યોર જ ના થાય. બીમારીનું નામ આવે એટલે મેં પહેલાં ગૂગલમાં નાખ્યું. મને કહે સાહેબ આનો ઇલાજ છે. મેં કહું બેન આ ઇલાજ નથી, પણ બીમારી જે કાનમાં સંભળાતું નથી એવું ક્યોર કરી આપે. બીમારી તો પછીની વાત છે. અને લિટરલી એ છોકરી અત્યારે 80% સાંભળતી થઈ ગઈ. હવે ના એને આપી છે સિંગલ બેલાડોના 3x. કઈ મોટી તો આપણે છોડી દે કે 47 લઈને એને મંડી પડે કે ના આવી મોટી બીમારીને મોટી જ ગોળીઓ જોઈએ. કોઈ જરૂર નથી મિત્રો. અત્યારે એક ઓટિઝમની ડીલે માઇલસ્ટોનનો પેશન્ટ, વન્ડરફુલી રાજકોટનો પેશન્ટ છે. એક આપણો ઉમેદવાર ડૉક્ટરે મોકલ્યું. એને મને કીધું સર કાકા તો એટલા પૈસા લેવા આ કેસમાં. આપણે બોલવાની કેટલી હિંમત.
એ પેશન્ટને મેં દવા આપી, એના 1 મહિના પછી એ પેશન્ટ એટલે 15 દિવસ પછી ડૉક્ટરને મળવા કે ત્યાં સાહેબે 10,000 રૂપિયા લીધા. એટલે પેલા પેશન્ટને મને સોરી ડૉક્ટરે મને ફોન કર્યો કારણ કે તમને કીધું તું તાકાત હોય એટલે લઈને મેં કહ્યું 10,000 કે 25-30 તો મિનિમમ દેવાના. એટલે તારો આંકડો કહી દેવો હતો ને હવે 10 લે એવું નતું કે એમને કમિશન જોતું એટલે એક મગજમાંથી કાઢી નાખ્યો. એ કે સાહેબ આ મારા ઓળખીતા છે એટલે હું મેનેજ નહીં કરી શકું આપણે, અને મને ખબર છે કે યુ કેન મેનેજ, એટલે તમે આ પૈસા લો. એટલે બેન એમને પૂછવા ગયા ડૉક્ટરને કે કોટાઈ સાહેબે 10 દીધા કે ફોન કર્યો સાહેબ તો આ બહુ ઓછા દીધા. એટલે નેક્સ્ટ ટાઈમ મોકલે તો પહેલે ત્યાં આંકડો મને કહી દે. અને એ પેશન્ટમાં લિટરલી ત્યાં રાજકોટના એ જે ક્લિનિક કયા ક્લિનિક કે થેરાપી સેન્ટરમાં જે બતાવવા જાય છે કે બેન ત્યાં એક્સરસાઇઝ કરાવે, એનામાં એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ થાય છે. આજુબાજુના ઘણા બધા ત્યાંના પેશન્ટ સ્ટાર્ટ થયા. હવે બધા પેશન્ટ કે સાહેબ પેલા મેડમ જો ચાર્જ નહીં પૂછે 10,000 એ કોઈ કંઈ નહીં, આપણા માટે ક્યોર થવું વખત સમજો તમે. હવે એ પેશન્ટ જ્યારે ફર્સ્ટ ટાઈમ મારા ત્યાં બતાવી એ પછી અહીંયા અમદાવાદમાં સિદ્ધાર્થ શાહ ખૂબ ન્યુરોલોજીસ્ટ છે એને બતાવવા જઈએ ફોલોઅપમાં ત્યાં ચાલુ રખાવડાવ્યું કેમ કે આપણે રિસ્ક લેવાનું નહીં આવા કેસમાં. અને એકાદ બે દવા ECGમાં 80% ચેન્જીસ છે, અરે સોરી EEGમાં એ પેશન્ટના. એ ડૉક્ટરે પૂછ્યું બીજી કોઈ દવા ચાલુ છે? આ તો અમારાથી પોસિબલ નથી, EEGમાં ચેન્જીસ આવે. અને આપણે સ્પષ્ટ કહીએ છીએ કે જ્યાં સુધી અમે સિગ્નલ ના આપીએ ત્યાં સુધી કોઈને કહેવાનું નહીં કે હોમિયોપેથિક દવા છે. અને આ વખતે બેનને મેં કીધું કે હવે તમે કહેજો કે જોડે હોમિયોપેથિક કરીએ કેમ કે તમારી જોડે આનો ઈલાજ નથી. આપણે એમ નહીં કહેવાનું કે ઈલાજ નથી, પણ સાહેબ જોડે જોડે હોમિયોપેથિક થોડી ઘણી આપીએ કેમ કે. અને એટલો બધો સરસ છે એક કેસ ક્યોર થશે ને ત્યારે હું તમને બતાવીશ, કદાચ 2-3 વર્ષ હજી લાગશે, હજી તો 8 મહિના થયા, 8 મહિના બને 6 મહિના. અને એ લેડીઝ દર 4 દિવસે એનો છોકરાનો વિડીયો બનાવી મોકલે છે. આપણે શું નથી કરી શકતા, તમારે આવી પ્રેક્ટિસ કરવાની છે, કદાચ આનાથી વધારે સારી કરવાની. અને આ જ બધી નાની આપણે કહીએ ને પરચુરણ દવામાં કોઈ મોટી મોટી તોપો છોડવાની જરૂર નથી, રાઈટ? તો આપણે જલસી ક્રાઇમ એ બધાથી શાંતિ તરફ જઈએ. હવે ચલો કાર્સિનોસિનનું રોંગ સફાઈ શું હોય? કાર્સિનોસિસ તમારી આગળ રિપ્રેઝન્ટ કઈ રીતે કરશે? How a carcinosin patient will say about his feeling of wrong suffered? Journey of carcinosin. Carcinosin is a nosode from carcinom. It is a polycrest family which covers psychotic, tubercular and syphilitic myeloma. It is prepared from cancerous breast tissue. It was first used by Dr. D.M. Hobstad. બરોબર? તો કાર્સિનોસિન બ્રેસ્ટ કેન્સરના ઇસ્યુમાંથી આ મેડિસિનને બનાવી. Why carcinosin wrong suffered? કેમ કાર્સિનોસિન હેરાન થશે? કયા કારણોસર કોનાથી હેરાન થશે? from every પોતાને પહેલા જ કીધું કે એલિમેન્ટ્સ પરના રૂબ્રિક ઘરે જઈને વાંચો. કેટલો બધો ક્યાં ક્યાં એલિમેન્ટ્સ પર આવે છે? એલિમેન્ટ્સ ફ્રોમ એબ્યુઝ આફ્ટર ધી ઇન્ડિગ્નેશન, જ્યાં પોતાનું માન સન્માન ગવાય છે. એલિમેન્ટ્સ ફ્રોમ બીંગ એબ્યુઝ આફ્ટર બીંગ સેક્સ્યુઅલ ઇન ચિલ્ડ્રન, આફ્ટર બીંગ સેક્સ્યુઅલી રેપ્ડ, abuse after being violence from children. ઘરમાં મારામારીની ઘટનાઓ જોઈ હોય એની પણ એના મગજ ઉપર બહુ ખરાબ છાપ હોય. એલિમેન્ટ્સ ફ્રોમ એંગર સપ્રેસ, એલિમેન્ટ્સ ફ્રોમ prolonged anxiety.
મગજમાં બહુ લાંબા ટાઈમથી કોઈ ચિંતા એને કોરી ખાતી હોય, શું ચિંતા છે એને ખબર ના હોય. તમે પૂછો ઘણા પેશન્ટ સાહેબ બહુ વર્ષોની ચિંતા, આ ચિંતા મને કોરી ખાય છે, મારા મગજને ખાઈ જાય છે. Elements from care worry, elements from death of loved ones in children. બરોબર? તો અંગત માણસનું મોત થયું હોય, બહુ જે પ્યાર કરતો હોય એની પણ ઇફેક્ટ એના જબરજસ્ત આવતી હોય છે. Elements from domination children in parental control, long history of excessive harsh upbringing. તો આ પેશન્ટમાં આ પરિસ્થિતિ કે આ બાળકોમાં જે લાંબા ગાળાથી એલિમેન્ટ્સ ફ્રોમ ડોમિનેશન ઇન ચિલ્ડ્રન, નાનપણથી પેરેન્ટ્સે એક્સેસિવ ડોમિનેટ કરે. મેં તમને કીધું ને, નાનું છોકરું હોય ત્યારથી મારી બેનપણીના છોકરાને ફર્સ્ટ નંબર આવે, તારો કેમ ના આવે? નાનપણથી એક પરિસ્થિતિમાં એનો ઉછેર થયો, એને પોતાની ઈચ્છાઓ અનુસાર ક્યાંય કશું કરવા જ ના દીધું હોય. ટોટલી ફૂલ ડોમિનેશન in parental control, long history of excessive harsh upbringing, elements from, જેને મેં કીધું ને, expectation of parents too high. બિચારાને કરવું છે દરિયા કાંઠે જવું ને પપ્પા કે ટ્રેકિંગ કરવા જાવ. Elements from father actions of, elements pride, long lasting. Next, why carcinosin wrong suffered? કાર્સિનોસિન કેમ રોંગ થાય છે, એને રોંગ સફળમાં કેમ છે, અને કયા કારણોસર એ પોતાની લાઈફમાં હેરાન થાય? ફર્સ્ટ, ડોમિનેશન ઇન ચિલ્ડ્રન, પેરેન્ટલ કંટ્રોલ એક્સેસિવ ઓફ લોંગ હિસ્ટ્રી. બરોબર? કાર્સિનોસિન કેવું છે? પેલા બધા લેકેસી સાયોસાઇમસ ક્યાંક રડી ભરી જોવા મળશે. આ બધા સેન્સિટિવ ટુ આર્ટ્સ. સિંગલ રૂપી સેન્સિટિવ સર્ટેન પર્સન. ઘણા લોકો નથી કહેતા, અમુક માણસો જોઈને નાના છોકરાઓ તો રડવાનું ચાલુ કરી દે, ખબર નહીં આ શું કરશે આપણી જોડે. સેન્સિટિવ ક્રુઆલિટી, સેન્સિટિવ એક્સટર્નલ ઇમ્પ્રેશન. બહારની કાર્સિનોસિન એની એના મગજમાં બહુ ઘેરી ડીપ ઇમ્પ્રેશન હોય છે. જે પણ વાતો સાંભળી હોય, સમજો કે રસ્તે જતો હોય અને કોઈ એને એક્સિડન્ટ જોયો તો એના મગજમાં એ છાપ કરી જાય છે અને એની જબરજસ્ત ઇફેક્ટ એના મગજમાં આવે છે. એ બહુ જ એને ઇફેક્ટ કરતી હોય છે. રાઈટ? ઓલ એક્સટર્નલ એટલે આઉટસાઇડની. તો સેન્સિટિવ ટુ ઓલ એક્સટર્નલ ઇમ્પ્રેશન. રેપ્રિમેન્ટ્સ ટુ ચિલ્ડ્રન, કોઈને ઠપકો આપ્યો એ પણ એના મગજમાં એને સખત ઇફેક્ટ કરે છે. અને એમ થાય મારો શું વાંક, એ કે તમે કહો છો એ પ્રમાણે હું નથી કરતો. બાળકોને 3 વર્ષ પછીનું બાળક આવે ને તો સૌથી આઈડિયલ પેરેન્ટ્સને બહાર મોકલી દેવો. બાકી પેરેન્ટ્સની હાજરીમાં તમે એને પૂછશો ને એટલે મમ્મી કહેશે બોલો તો પેલો બોલશે, એટલે હિસ્ટ્રી સાચી નહીં આવે. તો બને ત્યાં સુધી બાળક જો પ્રોપર બોલી શકતું હોય ને તો પેરેન્ટ્સને કે તમે બહાર બેસો, તમારા વિશે બોલશે તો અમે તમને નહીં કહીએ. બરાબર? એટલે બહુ ચિંતા એમને કંઈક સમજાઈ દેવું કે બેન થોડી પર્સનલ વાતો કરવી છે. એમને થાય કે આપણા છોકરા જોડે શું પર્સનલ, પણ એમને શું ખબર કે તમારી જ વાતો કરવી. આ બહુ અગત્યની વસ્તુ છે. સેન્સિટિવ એપ્રોચ અને સેન્સિટિવ ટુ ગુડનેસ. કોઈ કાર્સિનોસિન વાળા જોડે વાત કરશે ને એ પણ એને પસંદ નથી. રાઈટ? કાર્સિનોસિન very loving, caring, sympathetic and nature loving manas. What is nature love? Just like plants give us fruits, vegetables, flowers and many more things, but sometimes we tendency to injure them only without thinking what we are doing. આપણે અત્યારે શું કરી રહ્યા છે? આ કરી રહ્યા છે ને
પછી ઉનાળામાં વરસાદ, હોળીના દિવસે વરસાદ. આપણે આ નેચર લવને આમ ઇન્જર કરી રહ્યા છીએ. Right? Nevertheless, plants continue to do their work of giving without any expectation. તો કાર્સિનોસિન વાળો માણસ શું કરે છે? એ સમાજ, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, XYZ જે એની લોકો જોડે ટચમાં છે એમને પોતાની રીતે હેલ્પ કરે છે વિધાઉટ એની એક્સપેક્ટેશન. એટલે આ બધાથી દૂર છે. જેલસી, રૂડનેસ, ક્રાઇમ, એટલે આ બધાની એના ઉપર ઇફેક્ટ આવે છે. ત્યારે એનું કામ શું છે? સમાજ સેવા, લોકોને ખુશ રાખવા. લોકોને આજે મોદી સાહેબને મન કી બાતમાં આપણે જોયું કે ઘણા લોકો કેવા સમાજ સેવાના કામ કરે. શું એ લોકોને કોઈ એક્સપેક્ટેશન હશે? એ લોકોને કોઈ એક્સપેક્ટેશન નથી. એ લોકોને એમ જ છે કે સમાજને અમે કઈ રીતે મદદરૂપ થઈએ. ધીસ ઇઝ કાર્સિનોસિન વિધાઉટ એની એક્સપેક્ટેશન. ઘણા લોકો કહે છે ને ઘરના ગોપીચંદન કરીને આપણને એમ થાય કઈ નહીં યાર કોકનું ભલું થાય છે. રાઈટ? કાર્સિનોસિન ઇઝ ઇન્ટેલિજન્ટ. તમને ખ્યાલ છે રૂબ્રિક? ઇન્ટેલિજન્ટ નામનું રૂબ્રિક નાખજો. બહુ સરસ રૂબ્રિક છે અને આ રૂબ્રિક અમે વાપરીએ છીએ પ્રેક્ટિસમાં. ઇન્ટેલિજન્ટ આર્ટિસ્ટિક. વોટ ઇઝ આર્ટિસ્ટિક? એનામાં એક આર્ટ છે, એની ઇન્ટેલિજન્સ આપણે નથી કહેતા તો યાર આર્ટિસ્ટ છે. કોઈ પણ વસ્તુને કોઈ પણ ફોર્મમાં કોઈ પણ રીતે તમે એને પ્રેઝન્ટ કરી શકો છો. શું જોઈએ છે? બસ બધા ખુશ રહો, મજા કરો. શેના માટે આ બધું છે? જેમ આયા હતા એમ જ જવાનું છે. હવે આપણે આ બધી શેની હાય હાય કરીએ, કોના માટે ઝઘડા કરીએ? એટલે એમ થાય કે છોડા બધું, એના કરતાં કોઈ નદીના કિનારે જઈને બેસો, દરિયાકાંઠે જઈને બેસો, જ્યાં મગજને શાંતિ મળે. પણ નહીં, કેમ કે એને એક બાજુ મારે સમાજ સેવા કરવાની. કાર્સિનોસિન ઇઝ વેરી સિક્રેટિવ, એક્સપ્રેસ હર ઓપિનિયન. એ પોતાના એક્સપ્રેશન મીન્સ પોતાની ફિલિંગ્સ ક્યારે ઓપન નથી કરતો. in the long run internalize all her emotion in their falls in grave pathology. ધીમે ધીમે શું થશે? પેથોલોજીમાં કન્વર્ટ થવા માંડશે. But at the same time, Carcinosine is very passionate in what it does. This is channelized in her hobbies like art, ability, dancing, music. પણ શું કરશે? કંટાળશે આ બધાથી તો ધીમે ધીમે પોતાની એક અમુક develop કરશે અને એ હોબીઝમાં એ પોતે વધારે ઇન્વોલ્વ થવા મળશે કે જ્યાં એને મજા આવે છે. રાઈટ? અહીંયા કાર્સિનોસિનનું ડાન્સિંગ મેં તમને કીધું હતું કે લોકોની સમાજ સેવા કરવી, લોકોને હેલ્પફુલ થવું This is dancing. ફોર કાર્સિનોસિન. હવે એને ક્લિયર શું છે? An emotion experienced in anticipation of some specific pain or danger, usually accompanied by desire for flee to or fight. મગજમાં એક ડર કોન્સ્ટન્ટ છે. આ ઝઘડા તો નહીં થાય, આ વસ્તુ તો નહીં થાય. મગજમાં એક ચાલ્યા કરે છે. કેમ કે મગજમાં સેન્સિટિવ ટુ ઓલ એક્સટર્નલ ઇમ્પ્રેશન. બધી મગજમાં જે છબીઓ છે એ અંદર પાસ્ટમાં તો ચાલ્યા જ કરે છે. Carcinosine child એબ્યુઝ, બરોબર? આ વસ્તુ મેં તમને સલાહ કીધી, નિર્ભયા પર ન્યાય દીજીએ. કાર્સિનોસિન અહીંયા રોંગ સફળ થાય છે કે એની જોડે જે અઘટિત ઘટનાઓ બની છે, એની ઈચ્છા વિરુદ્ધ જે ઘટનાઓ બની છે, એની જોડે એની જે પણ નહોતું કરવાનું એ બધું જ થયું છે. તમે જ્યારે ચાઇલ્ડ એબ્યુઝ, સેક્સ્યુઅલ એબ્યુઝના કાર્સિનોસિનના રૂબ્રિક નાખશો ને તો કદાચ તમને 30-35 રૂબ્રિક મળશે. આ શું છે? પેરેન્ટ્સ, બેનને નાની છોકરીને જવું છે અમેરિકન, મમ્મી કે આપણે ફ્રાન્સ જવાનું, અથવા આ એક આર્ટ છે કે ડિવિઝન રોંગ સફર રોંગ હિયર્સ. કાર્સિનોસિનના ચાઇલ્ડ ક્યારે રોંગ સફર ડેવલપ થશે? કેમ કે એને એની ઈચ્છા વિરુદ્ધ બધું કરાવવામાં આવે છે. એની ઈચ્છા નથી. છતાં બાળક શું કરશે? કેમ કરશે? કઈ નહીં, એમ કરતા શાંતિ રહે છે ને. મારા ઘરમાં એક છોકરી
બહુ નાની હતી ત્યારે આવતી હતી. પછી કેનેડા જતી રહી અને એક દિવસ એના પપ્પા કે મારી છોકરી ડિપ્રેશનમાં આવી ગઈ. ગયા ઉનાળાની વાત મેં એને કીધું કંઈ વાંધો નહીં બેટા, મને એને પપ્પાને કીધું મને નંબર આપજો, એને કહેજો મારી જોડે રાત્રે 11 વાગ્યાથી પછી ફોન કરે. 11 વાગ્યા પછી એને 1 કલાક ફોન ચલાવ્યો, મેં એને કાર્સેનોસિન મોકલ્યું, વોટ એવર મેં બી એને ના અથવા એ તો મારા ખ્યાલ નવેમ્બર ડિસેમ્બરમાં પાછી આવી, કોઈ ફરક નહીં. કે મને એમ કે એને ખરેખર કાર્સેનોસિન 60 પોટેન્શિયલ લઈ લીધી હશે. મેં એને 632 સેમ પરિસ્થિતિ સાહેબ. જ્યારથી હું સમજણી થઈ એનો વિડીયો છે સરસ મજાનો, આપણે જો ટાઈમ નથી લીધા એ કાર્સિનોસિનનો વિડીયો બતાવો, ઇટ્સ વન્ડરફુલ કાર્સિનોસિન. એનો જે ફેમિલીને ખુશ કરવા માટે એને આર્ટ્સમાં ભણવું હતું, એની જગ્યાએ એના પપ્પાએ નર્સિંગ કરાવી અને કેનેડા નહોતું જવું, જબરજસ્તી કેનેડા મોકલી. એ પરિસ્થિતિ થઈ કે જે કોર્સ નહોતો કરવો એ પણ કરાવડાયો. એણે એના કાકાના ઘરે નહોતું રહેવું, કાકાના ઘરે છેલ્લે રાખતા જ તૂટી ગઈ. એણે એમ કીધું અરે મને જે પેલા કાર્સિનોસિન નથી એટલે મેં બધી મેડિસિન અખતરા કર્યા. એનું ફેબ્રુઆરીમાં કેનેડા જવાનું તો મેં એક્સટેન્ડ કરાવ્યું. મેં પણ જ્યાં સુધી હું પરમિશન નહીં આપું ત્યાં સુધી કેનેડા નહીં જવાનું. એના ફાધર એગ્રી થઈ ગયા, દવા ચાલુ. છેલ્લે મહિના 20 દિવસ પહેલાં મેં એને કીધું બેસ બેટા, દર 3 દિવસે બોલો. મેં કહું ક્યાં હું ખોટો પડું, મેં કહું આપણે ચાલુ કરી આને ફરીથી. અગેન મેં કહું આ છોકરી કાર્સિનોસિન છે કેમ હું સેમ એને અંકલ ક્યાં સુધી આ બધાનું મારે કર્યા કરવાનું, ક્યાં સુધી આ લોકોને ખુશ રાખ્યા કરવાના. હું હસવાનું ભૂલી ગઈ છું, રડવાનું તો બાજુ ઉપર રહી, બસ રૂમમાં એટલી ભરાઈ રહ્યો છું. તમે મને પપ્પા કહે કેનેડા જતા રહેવાનું, અરે હું શું કરીશ કેનેડા જઈ, જે મારી ઈચ્છા વિરુદ્ધનો કોર્સ છે. પછી એને જઈશ ત્યારે એટલું જે ઘરમાં પપ્પા મમ્મી ભાઈ એના કઝિન્સ એવરી ફ્રેન્ડ બધાને છે મારી જિંદગી બધાને ખુશ રાખતા 27 વર્ષ પૂરા થયા. હવે ક્યાં સુધી એ લિટરલી એ વખતે તૂટી. અંકલ હવે મારામાં તાકાત નથી. આવશે આગળ રૂબરી સુસાઇડલ ડિસ્પોઝિશન ઇંગ્લિશ લો, એમાં કાર્સિનોસિસ સેપિયા ને કેમ થાય આત્મહત્યા કરલું. કેનેડાનું ચેપ્ટર પૂરું થઈ ગયું. એ ઊભી રહે અઠવાડિયા પછી બધું મેં પહેલાં દવા ખા, અમે કેનેડા તારા મારી પરમિશન થઈ જવા અને દવા આપી. એના પપ્પાએ 1 વીક પછી આવીને છોકરીએ કીધું કે પપ્પા અંકલ આ વીકમાં હું 3 દિવસ હસી, કેટલા વર્ષે મારા ફેસમાં સ્માઇલ આવ્યું.